કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ અંગે ગઈકાલે વિસ્તૃત અહેવાલ ચંચળ ન્યૂઝ પર પ્રસારિત થયા બાદ આજે જિલ્લા ભાજપ અધ્યક્ષ પંકજભાઈ મહેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા આ અંગે માહિતી આપી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. કચ્છની નર્મદાની સૌથી મોટી વિશેષતાની વાત કરીએ તો દુનિયાની સૌથી લાંબામાં લાંબી કેનાલ સાયફન છે. કચ્છ શાખા નહેર બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકાના સલીમગઢ ગામેથી નીકળે છે. કચ્છ શાખા નહેરમાં શરૂઆતમાં 33 કિલોમીટર બનાસકાંઠા અને ત્યારબાદ 51 કિલોમીટર પાટણ જિલ્લામાં પસાર થઈને કચ્છના નાના અને મોટા રણને જોડતા સાંકડા વિસ્તારમાંથી પસાર થઈને કચ્છ જિલ્લામાં પ્રવેશે છે. કચ્છ શાખા નહેર પાટણ જિલ્લામાં આવેલ સાંતલપુર તાલુકાના ઝાઝમ અને ફાંગલી ગામ વચ્ચેની શેણી નદીની ખાડીમાંથી પસાર થાય છે. આ ખાડી આશરે 4 થી 5 કિલોમીટર લંબાઈની છે. ત્યારે સરદાર સરોવર નિગમના અધિકારીઓએ આ સ્થળે કેનાલ સાયફન બનાવવાનું નક્કી કર્યું અને આજે આ કેનાલ સાયફનમાંથી નર્મદાના પાણી વહી રહ્યા છે. આ કેનાલ સાયફનમાં 6.2 મીટર પહોળાઈ અને 6.2 મીટર ઊંચાઈના કુલ 4 બેરલ જોડીને રાખવામાં આવ્યા છે. સાયફનની કુલ લંબાઈમાં 30 મીટરના એમ કુલ 85 બ્લોક રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સાયફનમાં પાણીની સાથે આવતા કાદવ અને તેની સફાઈ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાયફનના બાંધકામમાં 2.32 લાખ ઘન મીટર સિમેન્ટ, કોન્ક્રીટ અને 18,000 મેટ્રિક ટન લોખંડ વાપરવામાં આવેલ છે. કચ્છની શાખા નહેર પરનું કેનાલ સાયફન દુનિયાનું લાંબામાં લાંબુ કેનાલ સાયફન છે. દરમિયાન કચ્છના વાગડ વિસ્તારના ઉંબરે નર્મદાના પાણી પહોંચતા આ વિસ્તારના ધરતીપુત્રની આંખમાં અનેરી ચમક જોવા મળી છે. ખાસ કરીને વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરતો આ વિસ્તાર નર્મદાના આગમન સાથે જ નંદનવન બનશે તેવો વિશ્વાસ આ વિસ્તારના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતાએ વ્યક્ત કર્યો હતો. સૌથી પહેલાં તો આ નાના હતા ત્યારનું સ્વપ્ન નથી, પરંતુ આ વડીલોનું સ્વપ્ન છે. આ મારા પિતાશ્રી અને દાદાશ્રીએ જોયેલું સ્વપ્ન છે. એટલે મારા જેવા અનેક ના વડીલોએ જોયેલું સ્વપ્ન છે. 3 પેઢીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે એવું હું કહેતો હું છું. અમારે ત્યાં ખેડૂતો વડીલો આ પ્રકારનો એક શબ્દ વાપરતા કે વાગડની જે જમીન છે એની અંદર માથા વાવો તો માથા ઉગે, આ પ્રકારની જમીન છે. અને એવી જમીનને જ્યારે નર્મદાનું પાણી મળશે ત્યારે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ વિસ્તાર થવાનો છે. કારણ કે માત્ર એક ઉદાહરણ તમને આપું, એક માત્ર ગેડી ગામની અંદર છેલ્લા 1 દાયકાની અંદર સરકારશ્રીના પ્રયત્નોથી પાણી રોકવાના જે પ્રયત્નો થયા, નાના મોટા ટોટલ 300 તળાવ બનાવ્યા છે. એકલા ગેડી ગામની અંદર જે પ્રકારે જીરુનો પાક થાય છે, જે પ્રકારે લોકોની સમૃદ્ધિ થઈ છે, તો આ તો ઘરે ઘર અને ગામે ગામ કચ્છને ટોટલ 1,12,778 હેક્ટર પાણી જે મળવાનું છે એનું 60% હિસ્સો રાપર અને ભચાઉ તાલુકા અને વાગડ વિસ્તારને મળવાનો છે. એટલે આ દ્રષ્ટિએ જે અતિ પછાત કહી શકાય એવો રાપર તાલુકો છે, એ અતિ પછાત તાલુકાની અંદર ખેતીના ક્ષેત્રના માધ્યમથી ખૂબ મોટી સમૃદ્ધિ આવવાની છે. અને હું તો એમ પણ કહી શકું કે ખેતીના ક્ષેત્રમાં આ અવ્વલ નંબરનો તાલુકો થવાનો છે એવું મને દેખાય છે. જે વિસ્તારને કૃષિ પાક માટે મુખ્યત્વે વરસાદના પાણી પર આધાર રાખવો પડે છે તે કચ્છ જિલ્લામાં સૂકા પ્રદેશ માટે નર્મદા જળની ઉપલબ્ધિ મહામૂલ્યવાન સાબિત થશે. કચ્છી માળુઓની તરસ छिपाવવા તેમજ કચ્છની કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોમાં પણ નર્મદાના નીર સંતોષ ઉમેરશે. પણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કચ્છના રાજકીય આગેવાન શ્રી સુરેશચંદ્ર મહેતા હાલે કચ્છ જિલ્લામાં ચાલતા નર્મદાના કામથી સંતુષ્ટ નથી. તેમના જણાવ્યા મુજબ ગુજરાતના અન્ય વિસ્તારોની સાપેક્ષમાં કચ્છ જિલ્લામાં નર્મદાના કામો ખૂબ જ ધીમે ચાલી રહ્યા છે. સરદાર સરોવર નિગમની 38 બ્રાન્ચ કેનાલો છે અને હમણાં વિધાનસભામાં એમણે એમ કહ્યું કે અમે 37 બ્રાન્ચ કેનાલોનું કામ પૂરું કર્યું છે. રહી માત્ર એક જ કચ્છ બ્રાન્ચ કેનાલ, અને તે પણ હવે તો કચ્છ બ્રાન્ચ કેનાલના ભાગ પડ્યા એ બનાસકાંઠા અને પાટણ સુધી આવી. કારણ કે પાટણ જિલ્લો એ અત્યારના મુખ્યમંત્રીએ કહ્યું કે મારો જિલ્લો છે, એટલે પાટણ સુધી આવી અને 82 કિલોમીટરે અટકી જાય છે. 82 કિલોમીટર પછી શું એ જો તપાસવા જઈએ તો પરિસ્થિતિ અત્યારે પણ ચિંતાજનક છે કે કાલે ઉઠીને આપણને સરસ મજાનો પ્રભાતનો પહોર દેખાતો હતો એવી પરિસ્થિતિ હોવા સંભવ ન બને. એટલા માટે મારા માટે તો આ ચિંતાનો વિષય વધારે બની ગયો કે એક જ માત્ર જો બ્રાન્ચ કેનાલની આ સ્થિતિ હોય તો કચ્છમાં કામ કેમ ધીમું ચાલે છે, કેમ નથી ચાલતું, શું પરિસ્થિતિ છે,
એટલે મેં સરદાર સરોવરને પૂછ્યું અને એમણે જે કારણો આપ્યા એ મારી વધારે ચિંતા પેલા કરે છે. એમણે જે કારણો આપ્યા છે રિટર્નમાં, એમાં મને કહ્યું છે કે ધીમી પ્રગતિના કારણોમાં પડતર જમીનોની મુશ્કેલીના કારણે પાણીનો ભરાવો થાય છે. હવે આ પ્લાનિંગનો વિષય છે. શરૂઆતથી જ એમણે પ્લાનિંગમાં કર્યું છે તો કર્યું હોવું જોઈતું હતું. એમાં પ્રગતિ ધીમી હોઈ શકે નહીં. બીજું, ઊભા પાકને કારણે સંપાદન કરેલી જમીન મળતી નથી. આ ઊભો પાક એ હંમેશા સિઝનલ હોય. સિઝન પૂરી થાય, જમીન તમે સંપાદન કરી લીધી છે તો તમારે લઈ લેવી જોઈએ. જમીન નથી મળી, સંપાદન કરેલી છે છતાંય નથી મળી, કારણ ઊભો પાક છે માટે ધીમી પ્રગતિ છે. આ તમે મને છેક જાન્યુઆરી 2013 કહો અને આજ સુધી એમાં કોઈ પ્રગતિ ન હોય. આ બીજો ચિંતાનો વિષય. ત્રીજો ચિંતાનો વિષય, એમણે એક કારણ આપ્યું, અનુભવી મજૂરોની અછત. નર્મદા યોજનાના કામો બધા જ કોન્ટ્રાક્ચ્યુઅલ આસ્પેક્ટથી અપાય છે, એટલે અનુભવી મજૂરો એ જવાબદારી કોન્ટ્રાક્ટરોની હોય છે. જે મિનિટે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ સાઇન કરે એ મિનિટે ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ નક્કી થતો હોય છે. પછી મજૂરોની અછત હોય કે ન હોય એ એક જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય. એના કારણે યોજનાનું કામ વર્ષો સુધી ટલે ચડે નહીં. પછીનું કારણ આપે છે મેટલ, કપચી, રેતીના ભાવોમાં ઉછાળો, વાહનોની હડતાલ અને અછત. આ હાસ્યાસ્પદ ગ્રાઉન્ડ છે. આ બધા ધેટ કુડ હેવ બીન ફોરસીન જસ્ટ બિફોર, અને આ કોમન ચીજો છે. આ તો બધું આવતું જ હોય.